નમસ્કાર દર્શક મિત્રો, વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગોધરા શહેર ખાતે 2026 પવિત્ર રમજાન માસને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની બેઠક યોજાઈ। ગોધરા શહેરના એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। ગોધરા શહેર ખાતે પંચમહાલ પોલીસ અધિક્ષક ડોક્ટર હરેશકુમાર દુધાતનાઓની અધ્યક્ષતામાં ગોધરા શહેરના બી ડિવિઝન પોલીસ મથકે રમજાન માસને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની બેઠક એ ડિવિઝન તેમજ બી ડિવિઝન વિસ્તારમાં રહેતા તમામ આગેવાન સમાજના આગેવાનો સાથે બેઠક યોજી, જેમાં ડીવાયએસપી બિન્દ્રાબા જાડેજાએ એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ તેમજ ગોધરા શહેરનો પોલીસ સ્ટાફ હાજર રહીને હાલ 2026 પવિત્ર રમજાન માસની મુબારક શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં રમજાન માસ સારી રીતે ઉજવાય, ખાસ કરીને આ બેઠકમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેની પણ ચર્ચા કરી। સાથે પંચમહાલ પોલીસ મિત્રો દ્વારા મુસ્લિમ સમાજના બિરાદરોને પવિત્ર રમજાન માસ સુખ શાંતિ અને ભાઈચારાથી પોતાનો તહેવાર ઉજવે તેવી શુભકામનાઓ પાઠવી, જે બદલ પોલીસ સ્ટાફની હાજરીમાં મુસ્લિમ સમાજના ઉપસ્થિત અગ્રણીઓએ આભાર વ્યક્ત કર્યો હતો। આ શાંતિ સમિતિની બેઠકને પૂર્ણ કરવામાં આવી હતી। રિપોર્ટર અબ્દુલ રઝાક મંસૂરી। માર્કેટિંગ આગેવાનો મુજબ જે મારી જોડે છે અને જે ડિવિઝન આગેવાનો એ વસાયા બેઠક છે પવિત્ર દિવસ આવનાર છે તેના અનુસંધાન આજે આપણે સ્થિતિ રાખવામાં આવી છે। એ બદલ આપણો એ ડિવિઝન આગેવાનો બી ડિવિઝન આગેવાનો તમામનું સ્વાગત કરું। જે મિટિંગ રાખવામાં આવી છે જેમાં આપણા ગોધરા બી ડિવિઝન ડીવાયએસપી જાડેજા સાહેબ મુદ્દે હાજર છે। દર વર્ષે મહેરબાન જે આવે છે પવિત્ર રીતે ઉજવાય છે, ખૂબ જ શાંતિથી પૂર્ણ થયા છે। એ બદલ આભાર સારી રીતે પસાર કરી ગયા છે। ફરી એક આ રમજાન ખૂબ જ શાંતિથી અને પવિત્ર દિવસો સારી રીતે થાય, બધા પોતાની પોતાની રીતે અદા કરે અને એ તહેવાર જે દર વર્ષે શાંતિથી પસાર થાય છે એ પસાર થાય શુભેચ્છા સાથે આપણે સ્વાગત કરું છું। અને સાહેબથી આ સાહેબને વિનંતી છે સાહેબ માટે પહેલી વખત રમજાન છે, તો મારી ઈચ્છા એવી છે કે રમજાન વિશે આપ સાહેબને પણ થોડું કહેજો, રમજાનનો માહોલ શું છે।